ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં ભાજપ સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં ₹1 કિલો ડુંગળી વેચીને નવતર વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા રસ્તા ઉપર ઉતરીને રોષ ઠાલવ્યો હતો। કૃષ્ણકાંત જોટાઈ, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી ₹1 કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ ₹700 જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે। છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ જવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે। અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી। આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા સમગ્ર ગુજરાતની અંદર આજે પારાવાર મોંઘવારીનો માર, ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। ખેડૂતોના ખેતરની અંદર પાક માટે રાસાયણિક ખાતર ડીએપી હોય, 1232 હોય, એનપી હોય, આ ખાતરોની અંદર મોટો પોતિંગ વધારો ₹700 સુધીનો વધારો એક હારે ઝીકી દીધો। ખેડૂતોની પાયમાલી તરફની આજે સરકારે નિર્ણયો લીધા છે, એનાથી પરેશાન છે ખેડૂતો। ત્યારે ખેડૂતોની જણસીના ભાવ નથી, એક પણ જણસીનો ગઈકાલે સરકારે ટેકાના ભાવ ખેડૂતોને માત્ર બનાવટ કરવા માટે ₹50 માત્ર રૂપિયા વધારી અને ટેકાનો ભાવ વધાર્યો છે। ત્યારે ખેડૂતોની કુર મસ્કરી કરવામાં આવે છે। ખેડૂતોની ડુંગળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે, જે બજારની અંદર અને ખેડૂતોને શેડે નાખી દેવી પડે એવી પોઝિશન આપે છે। અને 1 વીઘાના ખેડૂતોને લડવા માટે ₹10,000 ખર્ચ થયો છે। ત્યારે ખેડૂતોને 1 વીઘે 15 થી 20,000 ની નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આ જણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે। ત્યારે આ સરકાર જાતિની બેરી મૂંગી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની જનતા, આ ઉપલેટાની જનતા ના આજે અમે જગાડવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે અને લોકોને બતાવવા માટે કે આ સરકારથી સૌ જાગી જાઓ। આ ખેડૂત વિરોધી સરકાર છે, આ સરકારને ઓળખી લેવાની જરૂર છે।